સુફી સંત રબિયા, અદ્ભુત પ્રસંગ. આ સંત બહુ મોટા સંત રબિયાજીની પાસે ગયા અને કહ્યું, ચાલો ને આપણે જરાક આમ પાણી ઉપર ચાલીએ. સિદ્ધ સ્થિતિને પામેલા સંત રબિયા પણ એના કરતા ઊંચી સ્થિતિ પામ્યા. ચાલો ને આપણે પાણી પર ચાલવા જઈએ. અને એ વખતે રબિયાજીને ખ્યાલ આવી ગયો કે હસનની પાસે આજ સામર્થ્ય આવી છે, પાણીની સપાટી પર ચાલી શકે, મને સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે, પણ સિદ્ધિમાં લેવા માંડ્યા છે. ઠાકોરજી શક્તિ જેમ જેમ આપે તેમ તેમ તેમાં પ્રેમ કરવો જોઈએ, ખુદામાં પ્રેમ કરવો જોઈએ, એને બદલે આ સિદ્ધિઓમાં બંધાણા. રબિયાજીએ કીધું, પાણી પર ચાલવાને બદલે એક કામ કરીએ, આપણે આકાશમાં ઉડીએ અને આકાશમાં ઉડતા ઉડતા આપણે સત્સંગ કરીએ. હસનની પાસે તાકાત નહોતી આકાશમાં ઉડીને સત્સંગ કરી શકે. હસનજીના મુખમાંથી શબ્દો નીકળ્યા, એ શક્તિ મારામાં નથી, હું આકાશમાં ઉડીને કરી શકું. ત્યારે સંત રબિયાના મુખમાંથી અદ્ભુત શબ્દ નીકળ્યા હતા. હસન સાંભળો, પાણી ઉપર ચાલવું એમાં કોઈ મહાનતા નથી, પાણીમાં તો માછલાએ રહેતા હોય છે. અને આકાશમાં ઉડ્ડયન કરવું એમાં કોઈ મહાનતા નથી. સામાન્ય ચકલાઓ શું, મચ્છર પણ આકાશમાં ઉડતા હોય છે, એમાં કોઈ મહાનતા નથી. મહાનતા તો એમાં હોઈ શકે જેને ખુદામાં પ્રેમનું પ્રાગટ્ય થાય, પ્રભુમાં જેને પ્રેમ પ્રગટે, એ વ્યક્તિ મહાન. ભક્તો આ કથાને સાંભળ્યા પછી કેમે કરીને ભગવાનમાં પ્રેમ થાય, બસ કેમે કરીને ભગવાનમાં પ્રેમ થાય. પ્રયાસ કરશો, વારે વારે કહું છું, પ્રયાસ કરશો.